નમો વરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, આ ભયની લાગણીને જીતવા માટે, આ ભયના સામ્રાજ્યને ખતમ કરવા માટે, એક ચક્રવર્તીનું સામ્રાજ્ય કદાચ નાનું લાગે એટલું મોટું સામ્રાજ્ય છે ભયનું. એટલું મોટું ડરનું સામ્રાજ્ય ફેલાયેલું છે આ સમગ્ર વિશ્વ ઉપર. ચક્રવર્તીનું શાસન તો કદાચ મનુષ્યો ઉપર ચાલે છે, પરંતુ આ તો પશુઓ ઉપર, દેવો, દાનવો બધાની ઉપર આનું એક ભયનું સામ્રાજ્ય છવાયેલું છે. જ્યાં જુઓ ત્યાં દરેક વ્યક્તિ કદાચ આ ભયના તાબાની અંદરમાં જોવા માટે મળે. અંદરનો ડર, અંદરની આશંકા, અંદરનું ભયભીત માનસ, અંદરની ઢીલાશ, આ બધું જે છે ને એ બધું જ ડરની પેદાશ છે, ભયની પેદાશ છે. આ બધી જ લાગણીઓ કે આ બધી જ વિકૃતિઓ ભયમાંથી ઉત્પન્ન થયેલી છે. હવે આવા ભયને હંફાવો હોય, આવા ડરની સામે ડરપોક બન્યા વગર ટકી જમવું હોય તો આ કથા આપણને ઘણું શીખવાડી જાય છે. જો ધ્યાનથી સાંભળીએ અને શીખીએ તો આના દરેક પાત્ર આપણને કંઈક શીખવાડીને જાય છે કે જીવનની અંદરમાં સાહસિક બનવું, હિંમતવાન બનવું, પરાક્રમી બનવું, જે છે એ સમયની સામે લડી લેતા શીખી જવું. કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા છીએ કે જંગલની અંદરમાં ઓલી 8 સ્ત્રીઓ, પવનકેતુ, કમલકેતુની 8 વિદ્યાધરની રાણીઓ એને જંગલની અંદરમાં લાવી મૂક્યો. એ બધાની સામે ટકી ગયો વીરસેન અનુકૂળ ઉપસર્ગની અંદરમાં. આવી એક સુંદર સ્ત્રીઓ એકાંતની અંદરમાં સામે ચડીને જ્યારે કહેતી હોય અને છતાં પણ એ પીગળવા તૈયાર નથી અને એને ઘસીને ના પાડી દીધી. આ એક જબરજસ્ત પરાક્રમ કરી બતાવ્યું. હવે 100 માઇલ દૂર જંગલમાં બેઠેલો હતો. હવે ચંપાનગરી તરફ જવું હોય તો આ જંગલને તો ક્રોસ કરવું જ પડે. એટલે જંગલને ક્રોસ કરવા માટે નીકળ્યો છે અને નીકળતા જુગારીઓના અડ્ડામાં પહોંચી ગયો. ત્યાં જુગારીઓને પણ જીતી લીધા. એની અંદરમાં દેવ વિમાન જીતી લીધું. હવે દેવ વિમાન ઉપર સવાર થવા જાય છે ત્યાં ઓલા યોગીરાજ પ્રગટ થયા અને યોગીરાજની પાસે જે એક વિશિષ્ટ તલવાર હતી, ખડગ હતું, એવું વિશિષ્ટ તલવાર કે જેની કાલે આપણે 7 વિશેષતા જોઈ. એમાંથી સૈન્ય બહાર આવી શકે, એમાં સૈન્ય અંદર સમાઈ શકે. આ ખડગ પાસે તમે મન ધારી ઈચ્છા, મનની અંદરમાં જે પણ ઈચ્છા કરી બધી જ ઈચ્છા આ ખડગ દ્વારા પરિપૂર્ણ થઈ શકે છે. એવું આ ખડગ હતું. અને એ ખડગને હવે યોગીરાજ કહે છે કે હું દાવમાં લગાવવા તૈયાર છું, પણ આ દાવની અંદરમાં એવો દાવ છે કે જેમાં એના બરાબર માંસ આપવું પડશે. એટલે મારી સાથે યુદ્ધ કર અને યુદ્ધની અંદરમાં તારું જેટલું લોહી પડશે, માંસ મળશે, એના બરાબર આ તને તલવાર મળી જવાની. એટલે પછી યોગીરાજને નમસ્કાર કરી અને વીરસેન કહે છે યુદ્ધ શેના માટે કરવું છે? હું તમને સામેથી મારું લોહી માંસ આપવા તૈયાર છું ને, લો મારો હાથ કાપી લો, તમારે કેટલું જોઈએ છે? યોગી કે આના દેવી દેવતા છે ને મલિન વિદ્યાઓથી ભરેલા છે. એ લોકોને સીધું માંસ ન જોઈએ. યુદ્ધની અંદરમાં હારેલી વ્યક્તિ અથવા તો મનુષ્ય પોતાની જાતે કાપીને આપે તો અમે આને સ્વીકારી શકીએ, એના મધ્ય પાસે સ્વીકારી શકીએ. એટલે વીરસેન વિચાર કરે છે કે શું કામ પરસ્પર યુદ્ધ કરવાનું? આપ સંન્યાસી મહારાજ છો, આપની સાથે યુદ્ધ કરીને મને શું મતલબ થવાનો? એના કરતાં તમારી માંસ જ જોઈએ છે ને, હું આપી દેવા તૈયાર છું. યોગીરાજ કહે છે કે હલકી વિદ્યાના દેવતાઓ રક્ત, માંસ એનાથી ભરપૂર એવી બધી વસ્તુઓ વાપરે, પણ એ ક્યારે વાપરે? એને સામેથી મળે એમ નહીં, એને યુદ્ધની અંદરમાં મળેલો હોય અથવા તો વ્યક્તિ પોતે સ્વયં કાપીને આપેલો હોય તો ઓલો કહે છે કે લાવો છરી કાઢો અને આ માંસ મારું તમે લઈ લો.
એટલે યોગીન્દ્ર કહે છે કે વીર, મેં તને પહેલેથી કીધેલું હતું કે જુગારથી અથવા તો યુદ્ધથી જ મારે માંસ પ્રાપ્ત કરવું છે, એમને મારે માંસ પ્રાપ્ત નથી કરવું. તો વીરસેન કહે છે કે તમારું કેવું ઠીક છે, તો આપણે જુગાર રમી લઈએ અથવા તો યુદ્ધ કરી લઈએ. બોલો, હું તૈયાર છું. એટલે યોગી કહે છે કે યુદ્ધ કરવાની જરૂર નથી, આપણે જુગાર ચાલશે, આપણે યુદ્ધ નથી કરવું. આપણે હું અને તમે આપણે જુગાર ખેલી લઈએ અને જુગારની અંદરમાં જે હારી જાય એને તલવાર આપી દેવાની, મારે તલવાર એના હાથમાં થમાવી દેવાની. જૂના કાળની અંદરમાં કેવી કેવી સિદ્ધિઓ, સાધનાઓ અને મંત્ર વિદ્યાઓ હશે એ આપણને આ ઉપરથી ખબર પડે છે. આ કોઈ કપોલ કલ્પના નથી, આ કોઈ કાલ્પનિક કથા નથી. આ ધરતી ઉપર બનેલી સત્ય ઘટના છે. અને કેવી તલવારો બનતી હશે, કેવા મંત્ર વિદ્યાઓથી યુક્ત બનતું હશે. હવે આજના સમયની અંદરમાં ગમે એટલા ડ્રોન બને, ગમે એટલી મશીન ગન બને, કે ગમે એટલી સ્નાઇપ શૂટર રાઇફલ વગેરે બને, ભલે અતિ આધુનિક શસ્ત્ર સરંજામ બને, કે પછી ડોમ સિસ્ટમ પણ બની જાય, આ બધું જ છે. પણ આવી સિસ્ટમ ક્યારે જોવા માટે મળી કે એક તલવારની ધાતુમાંથી સૈન્ય નીકળે ને બધું અંદરમાં સમાઈ જાય. તમે એના દ્વારા વશીકરણ કરી શકો, મોહન કરી શકો, મારણ કરી શકો, ઉચ્ચાટન કરી શકો, એના દ્વારા બધી જ ઈચ્છા પરિપૂર્ણ કરી શકો. જે માગો એ આ તલવાર દ્વારા મળી શકે. આવી મંત્ર વિદ્યાથી મંત્રિત આવી વસ્તુઓ જૂના સમયની અંદરમાં આ વિદ્યાઓ જીવંત હતી. આ દેશની અંદરમાં આ બધી વિદ્યાઓ હતી. વચલા 2000 વર્ષના જે ગુલામીના સમયમાં આપણે એટલા બધા ભયભીત બન્યા, એટલી બધી પ્રજા જીવન અસ્તવ્યસ્ત બની ગયું, એટલી બધી પ્રજા હાલાકીની અંદરમાં આવી ગઈ કે આ બધી જ વિદ્યાઓ લગભગ ભૂલાવવામાં આવી. આ બધી વિદ્યાઓ લગભગ નષ્ટપ્રાય થવાની અંદરમાં આવી ગઈ. બાકી આજે કેટલાય ચરિત્ર ગ્રંથોની અંદરમાં આવા મંત્રવાદથી ભરેલા ઉલ્લેખો મળે છે કે જે વિશિષ્ટ પ્રકારનું હતું. કંઈક અલગ જ પ્રકારની માહિતીઓ મળતી હતી, અલગ પ્રકારની વિદ્યાઓનું એક સામ્રાજ્ય છવાયેલું હતું. એટલે વીરસેન કહે છે યોગીરાજને, ઠીક છે, આપણે જુગાર ખેલી લઈએ. મારા તમે કહો છો તો તમે કહો છો કે યુદ્ધ નથી કરવું. હવે વીરસેન વિચાર કરે છે કે જે વ્યક્તિ આવી તલવાર બનાવી શકે છે, જે વ્યક્તિ આવી સાધના કરી શકે છે, જે વ્યક્તિ પાસે આવી પાવરફુલ સિદ્ધિઓ છે, એ શું નહીં કરી શકતો એ સવાલ છે. આ યોગી ધારે તો દાવપેચની અંદરમાં મને જુગારની અંદરમાં હરાવી શકે એમ છે. હવે આ યોગીની સામે ટકવું એટલે બહુ કઠિન કામ છે. યુદ્ધમાં તો કદાચ એકવાર જીતી જાઉં, પણ આ યોગીરાજની પાસે જે રીતે મંત્ર સિદ્ધિ છે, જે રીતે મંત્રોનો જાણકાર છે, જે રીતે એને તલવારની સિદ્ધિઓ બતાવી છે, અને જે રીતે આ યોગીનું જે રહસ્ય ભર્યું સ્વરૂપ છે, લાગે છે કે આ યોગી ઘણા ભેદ ભરમને જાણકાર છે. કદાચ મને ભૂલાવામાં નાખી અને પોતાના ધાર્યા પાસા પણ પડાવી શકે એમ છે. તો હવે આની સાથે કેવી રીતે જીતવું? અને ત્યાં એને યાદ આવ્યું કે આવા સમયની અંદરમાં નવકાર મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ શરણ છે. કદાચ આપણને જન્મથી નવકાર મંત્ર મળી ગયો છે ને, એટલે કદાચ આપણને એમ લાગે છે કે નવકાર મંત્ર તો શું કરવાનો હતો. અરે નવકારની જે તાકાત છે, નવકારમાં જે તાકાત છે, નવકારથી જે તાકાત ઊભી થાય છે, આ કદાચ તાકાત દુનિયાના કોઈ અન્ય મંત્રો પાસે નથી. અત્ર તત્ર સર્વત્ર નવકાર મહામંત્ર. એક વખત નવકારને સમર્પિત બનવું પડે, એ ભાવથી, એ ડેડિકેશન દ્વારા, એ સમર્પણ દ્વારા એ નવકાર મંત્રનો જાપ કરવો પડે. અને પછી નવકાર મંત્રના સ્ફુલ્લિંગોના જે અનુભવ થાય, નવકાર મંત્રનો પ્રભાવ જે અનુભવાય, એ કંઈક અજબ ગજબનો અનુભવાય છે. આ વીરસેનને લાગ્યું કે હવે આ યોગીની સામે હું ટકવાનો કેટલો? ચલો બાહુબલમાં ટકી જાઉં, પણ મંત્રબલમાં ક્યાં ટકવાનું? અને જે યોગી જે રીતની વાતો કરે છે, જે રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એના માટે કદાચ જુગારમાં મને હરાવો ડાબા હાથનો ખેલ છે. માટે કદાચ ગામે ગામ આવી રીતે ફરતા હશે, ગામે ગામ આવી રીતે લોકોને હરાવતા જતા હશે, અને એનાથી સમૃદ્ધ બનતા હશે, એનાથી આગળ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હશે. એટલે એને લાગ્યું કે હવે નવકાર મહામંત્ર એ મારા માટે શરણભૂત છે. એટલે શ્રદ્ધા સાથે આંખ બંધ કરી યોગી સાથે જુગાર રમવાની શરૂઆત કરે છે. એની પહેલા નવકાર મહામંત્રના શરણની અંદરમાં જાય છે. હે પંચ પરમેષ્ઠી ભગવંત, હે અનંત અરિહંત પરમાત્મા, હે અનંતા અનંત સિદ્ધ પરમાત્મા, હે પંચ પરમેષ્ઠી ભગવંત, આપના શરણનો સ્વીકાર કરું છું. મારા જીવનની અંદરમાં આ એક મુશ્કેલીની પર આવી છે કે મંત્રવાદી આ યોગીની સામે હું ટકી શકું. યોગીની દુષ્ટ ભાવનાઓ, યોગીના હૃદયની અંદરમાં રહેલી મલિન ભાવનાઓ ક્યારે જીતે નહીં. બસ આપના પ્રભાવે મને વિજય પ્રાપ્ત થાય,
અને આ વિજય પ્રાપ્ત કરી અને આ ખડગાને હું પ્રાપ્ત કરું, જેનાથી માનવ જાત ઉપર હું પરોપકાર કરી શકું. ભાવના સાચી હોય, નિષ્ઠા સાચી હોય, શ્રદ્ધા મજબૂત હોય, તમારી પાસે સમર્પણનો ભાવ મજબૂત હોય, તો કદાચ આ નવકાર મહામંત્રની જે સિદ્ધિ મળે એ કદાચ બીજાથી પણ નથી મળી શકતી. આજે પણ નવકાર મંત્રના પ્રભાવ અનુભવાય છે, આજે પણ અનુભવાય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે ઉપધાન તપ કર્યા વગર નવકાર મંત્ર ગણવાની અંદરમાં જઈએ છીએ, એટલે નવકારનો જે વિશિષ્ટ પ્રભાવ અનુભવાવો જોઈએ એ કદાચ નથી અનુભવાતો. નવકાર મંત્ર માટે કહેવાય છે કે એની સિદ્ધિનો અનુભવ કરવો હોય તો અઢારિયું એક વખત તો કરી દેવું પડે, ભલે આખું ઊંધાણ કદાચ ન થાય, કારણ કે અઢારિયાની અંદરમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર બની જાય છે. મેં તમને પહેલા પણ આ પ્રવચનમાં બતાવ્યું હતું કે કેટલા દિવસની નૌકારસી કરવાની, રાત્રિ ભોજનના ત્યાગ સાથે, અને એ રીતે કરો. લગભગ જે સમય બતાવેલો હતો એ સમય પ્રમાણે કરવાની અંદરમાં જાઓ તો નવકાર મંત્ર વગર ઉદ્ધાને પણ સિદ્ધ થઈ શકે છે. એ ખાલી નવકાર મંત્ર સિદ્ધ કરવા માટે, નવકાર મંત્ર ગણવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે. જ્યારે આ વીરસેને તો કદાચ હજી ઉદ્ધાન પણ નથી કર્યા, પણ એક નવકાર મંત્રનું અનન્ય શરણ, નવકાર મંત્રના અનન્ય ભાવે સ્વીકારેલું શરણ એના જીવનની અંદરમાં એવો ચમત્કાર પેદા કરી આપશે કે જેવો નવકાર મંત્ર ગણવાનો જાપ શરૂ કર્યો, નવકાર મંત્ર ગણવાનો જાપ શરૂ કર્યો, તરત જ યોગીનું કાંતિબલ જાણે કે નષ્ટ થવા માંડ્યું. યોગી ભૂલ ઉપર ભૂલ કરવા માંડ્યા. એક એક પાસો ફેંકતા પહેલા નવકાર મંત્રને સ્મરણ કરે છે અને પછી પાસો ફેંકે છે. અને જે યોગી ક્યારે કોઈનાથી હારી ન શકે, સદૈવ જે જીત પ્રાપ્ત કરતા હતા, હર હંમેશ જગ્યાની અંદરમાં જે યોગી સદૈવ જીતતા હતા, એ જ યોગી ધીરે ધીરે ઉલટા પાસા ફેંકાવા માંડ્યા. યોગી પોતે નથી સમજી શકતા કે આ મારી વિદ્યાઓને કોને સ્તંભિત કરી છે, આ મારી વિદ્યાઓને કોને ક્લિક કરી છે, આ મારી વિદ્યાઓને કોને સ્તંભિત કરી નાખી, કોને આ મારી વિદ્યાઓને બંધનમાં બાંધી દીધી છે. એક નવકાર મંત્ર એવો છે કે જેને તમારે પાઠ કરવાથી, ગુરુગમ દ્વારા નવકાર મંત્ર પ્રાપ્ત કરવાથી, રોજ 108 નવકાર મંત્ર સંપૂર્ણ ભાવ સાથે, સંપૂર્ણ નિષ્ઠા સાથે, ઉછળતા ભાવ સાથે અગર ગણવાની અંદરમાં આવે તો આ નવકાર મંત્રનો જે અદ્ભુત પ્રભાવ જોવા માટે મળે છે. હું આજે ઘણા લોકોને કહું છું, આપત્તિમાં જ્યારે આવે, મુશ્કેલીમાં આવે એટલે અમારી પાસે આવે, સાહેબ બહુ તકલીફમાં છીએ, સાહેબ કંઈક કરી આપો, અમે કંઈ નવકાર મંત્ર ગણો ને. સાહેબ એ તો છે જ, કોઈ બીજો મંત્ર હોય તો આપો ને. એટલે એ છે એટલે કહેવાનો મતલબ નથી સમજાતો. એ છે એટલે શું નવકાર મંત્ર એટલે સસ્તો મંત્ર છે? શું નવકાર મંત્ર એટલે બીજા મંત્રો કરતા નાનો મંત્ર છે? સર્વ મંત્રોનો શિરોમણી, 14 પૂર્વનો સાર એવો આ નવકાર મંત્ર. અને યોગીને જ્યારે આ વિદ્યાઓ સ્તંભિત થતી લાગીને, એટલે યોગી પણ વિચારે છે કે મારી વિદ્યાઓ ક્યારે સ્તંભિત ન થાય, જુગારની અંદરમાં હું ભલભલા અઠંગ જુગારીને પણ હરાવી નાખું. તો આ જીતતો કેમ જાય છે? દરેક બાજી જીતતો આગળ વધ્યો છે. કુમાર જોતો ગયો કે આ નવકાર મંત્રનો પ્રભાવ છે. યોગીના ચહેરા ઉપરના જે હાવભાવ બદલાયા, યોગી જે મૂંઝવણની અંદરમાં આવ્યો, યોગીના હૃદયની અંદરમાં જે આશંકા અને ભય પેદા થયો, અને એક દાવ એવો ખેલી નાખ્યો યોગીએ કે લાગે છે કે આ દાવ દ્વારા વળી પાછો ઊભો નથી થવાનો. યોગીને ખબર પડી કે હવે હું હારું છું, ખરેખર હું હારી જવાનો. આ મારી વર્ષોથી સિદ્ધ કરેલું ખડગ, આવું વિદ્યા સિદ્ધ ખડગ આ પુરુષના હાથમાં ચાલી જવાનું. અને બાજી અડધી મૂકી અને ઊભી પૂંછડીએ યોગી ભાગી અને આકાશની અંદરમાં ઉડી ગયો, સીધો આકાશમાં પલાયન થઈ ગયો. એટલે વીરસેન કે ક્યાં જાઓ છો? આવી ઠગાઈ કરવાની, દાવ અધૂરો મૂકી દેવાનો? પહેલા આપણે નક્કી કરેલું હતું કે પૂરેપૂરી રમત રમવી પડશે, સંપૂર્ણ રમત પૂરી કરવી પડશે. તમે અધૂરો છોડીને ચાલી ગયા, આટલા બધા ગભરાઈ ગયા. તમારે મને ખડગા તો આપવું જ પડશે, તમે હારી ગયા છો. અને યોગી આકાશ માર્ગે ભાગે છે. એટલે કુમારે પણ શું કર્યું, પેલા વિદ્યાધરનું જે વિમાન હતું જે પોતે જીત્યું છે એમાં બેસી અને યોગીનો પીછો પકડે છે, યોગીની પાછળ ભાગે છે. આગળ યોગી છે અને પાછળ કુમાર ચાલે છે. યોગીને કદાચ જિંદગીમાં પહેલી વખત આવો કોઈ માથાની વ્યક્તિ ભટકાય. બાકી હર હંમેશ યોગી જીતે, હર હંમેશ યોગી હંમેશા જીતતો જ આવતો હતો. પણ ડરને જોયા પછી યોગી ભાગી ગયા અને બરોબર યોગીના વિમાનની આગળ પોતાનું વિમાન આડું લાવીને ઉભો રહી ગયો. યોગીરાજ જવાબ તો આપવો જ પડશે, કાં તમે ચાલી જાઓ, કાં મને ખડગ આપીને જાઓ, અને કાં તમે જુગારની બાજી પૂરી કરો. ચલો પાછા આપણે જુગારની બાજી જે બાકી છે એને પૂરી કરીએ. પણ એમ તમે ભાગી જાઓ એને ચાલી. જો તમારા જેવા યોગી છે એટલે હું છોડી દઉં છું,
પણ જવા તો નહીં જ દઉં તમને, તમારે ખડગ તો મને આપવું જ પડશે કોઈ પણ હિસાબે. યોગી કે ખડગ મારું છે. આ તો એક રમતની વાત હતી. તો રમત તો રમત, શરત કેમ કરી? યોગીઓ ક્યારે આવી રીતે વચનથી હટે નહીં. તમારે મને ખડગ તો આપવું જ પડશે, અથવા તો યુદ્ધ કરી લો મારી સામે, આવી જાઓ યુદ્ધ કરવાની અંદરમાં. પણ કોણ જાણે આટલો મંત્ર સિદ્ધ યોગી આ નવકાર મહામંત્રના પરમ પ્રભાવે જાણે કે સાવ નિસ્તેજ જેવો બની ગયેલો. એની કોઈ વિદ્યા કામ જ નથી લગાડતી. હવે સમજાયું હશે કે આપણને જન્મથી મળેલો નવકાર મહામંત્ર કેટલો પરમ પ્રભાવી છે. કારણ કે નવકાર મંત્રની અંદરમાં પુણ્યવાન અને ગુણવાન બંને વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સંસારમાં બે વ્યક્તિ બહુ પાવરફુલ છે, એક તો પુણ્યવાન અને બીજા નંબરમાં ગુણવાન. પુણ્યવાન એટલે જેને બધી સિદ્ધિ, વૃદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ મળેલી છે, આ પુણ્યવાન છે. સહજ રૂપે મળી જાય છે, કાબા દાબા કર્યા વગર મળી ગઈ છે, બહુ ઇઝીલી અને સરળતાથી મળી ગઈ છે. આને કહેવાય છે પુણ્યવાન. અને સાથે ગુણવાન, પુણ્યને પચાવી શકે. પોતાનું પુણ્ય ધર્મ દ્વારા ઉત્પન્ન થયું છે, તો આ પુણ્યથી નવો ધર્મ વધારે કરું, આવો જેના હૃદયની અંદરમાં ભાવ ફેલાયેલો હોય, આને કહેવાય છે ગુણવાન કહેવાય. અને આ અરિહંત પરમાત્મા ઇત્યાદિ જે પંચ પરમેષ્ઠી ભગવાન છે, એ પાંચે પાંચ પરમેષ્ઠી ભગવાન પુણ્યવાન પણ છે અને પાંચે પાંચ પરમેષ્ઠી ભગવાન ગુણવાન પણ છે. વિશ્વના સર્વોત્કૃષ્ટ ગુણો, સર્વ પ્રકારના ગુણો અને સર્વથા ગુણો આ પાંચે પાંચ પરમેષ્ઠી ભગવંતની અંદરમાં રહેલા છે. અને એ નવકાર મંત્રના પરમ પ્રભાવે જે રીતે એને ફતેહ હાંસલ થઈ અને જે રીતે યોગી નિશ્ચેજ બની ગયો, અને છેલ્લે એને કહી દીધું તમને જવા તો નહીં જ દઉં. તમારે કાં મારો વધ કરો, કાં હું તમારો વધ કરું, કાં તલવાર મને આપી દો, કાં યુદ્ધ ખેલી દો, અથવા તો જુગારનો દાવ પરિપૂર્ણ કરો. યોગીને જ્યારે લાગ્યું કે હવે આ છોડે એમ નથી અને હકીકતની અંદરમાં આ તલવાર એની જ છે, એ જીતી ગયેલો છે. આટલા વર્ષોની મહેનત બધી કરી છે યોગીએ. આની મંત્ર વિદ્યાઓ શોધી હશે, એના આમનયો શોધ્યા હશે, એના માટે રાત દિવસની કઠોર સાધનાઓ કરી હશે, જંગલોની અંદરમાં રખડ્યા હશે, વેતાલોની સાથે યુદ્ધ કર્યું હશે, આના અધિષ્ઠાયક દેવતાઓની આકરી પરીક્ષાઓમાંથી પાસ થયા હશે. કેટલી મથામણ, કેટલો પરિશ્રમ, કેટલો અગાધ પુરુષાર્થ કર્યો હશે, ત્યારે એમને આ વિજય પ્રાપ્ત થયો હશે, આવું ખડગ મળ્યું હશે. પણ પુણ્યવાન વ્યક્તિ એવો હોય છે, મહેનત કરે છે બીજા અને ફાયદો લઈ જાય છે પુણ્યવાન વ્યક્તિ. વીરસેન તો આવી કોઈ સાધના કરવા ગયો પણ નથી, એની પાસે કોઈ આવી સાધનાની વિદ્યાઓ પણ નથી. પણ જ્યાં યોગી રાજે આ સિદ્ધ કરેલી સાધનાનું ખડગ જ્યારે એને સોંપી દીધું અને સોંપીને યોગીરાજ નિસ્તેજ બનીને ચાલી ગયા, બીજો કોઈ રસ્તો હતો જ નહીં. યોગીને આપવું જ પડ્યું હતું, એના સિવાય તો કોઈ રસ્તો હતો નહીં. એને કહી દીધું કે મહારાજ તમે સાધુ છો ને માટે નથી મારતો, બાકી જો બીજી કોઈ જગ્યાની અંદરમાં હોત ને તો હું આને મારી નાખત, ખતમ કરી નાખત. પણ આપ ભિક્ષુ છો, આપ ગુરુ છો, આપ સંન્યાસી છો, એટલે હું તમને ખાલી એમને રિક્વેસ્ટ કરું છું, બાકી હું તમારું આ ઝૂંટવી પણ લઈ શકું છું. તો નહીં આપું તો પછી મારે છેલ્લો રસ્તો અપનાવવો પડશે. આ સાંભળ્યા પછી યોગીએ આપી દીધું. યોગી તો આકાશની અંદરમાં ઉડી ગયા. હવે વીરસેન વિચાર કરે છે કે ખડગ મળી ગયું, વિમાન પણ મળી ગયું, હવે તો મારે ચિંતા નથી, સીધો અહીંથી ચંપાનગરી તરફ જવું તો ખરો ચંપાનગરીમાં શું ચાલી રહેલું છે, એ નરસિંહ રાજા શું ધમાલ મચાવે છે, શું ઉત્પાત મચાવે છે. એટલે વિમાનમાં બેઠો. હવે તો જબરજસ્ત ખડગ એના હાથની અંદરમાં છે, અજેય ખડગ છે, સંપૂર્ણ ત્રિભુવન ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય એવું અજેય ખડગ. અને એ ખડગના સહારે જ્યારે આ વીરસેન વિમાનની અંદરમાં બેઠો અને વિમાનને આદેશ આપ્યો. આ આજના જેવા વિમાન નથી કે એમાં પાયલોટ પણ જોઈએ, એમાં ફ્યુલ ભરવું પડે, એમાં એર હોસ્ટેસ પણ જોઈએ, એમાં ટિકિટ પણ લેવી પડે, એના માટે કરોડો રૂપિયાના વિમાનો બનાવવા પડે. આવું કશું જ નહીં. જૂના કાળની અંદરમાં યાંત્રિક સાધનો અને વિદ્યાના પ્રયોગોથી આ બધા વિમાનો ચાલતા હતા. ખાલી એને કમાન્ડ આપ્યો કે ચંપાનગરી તરફ જવું છે, એટલે ચંપાનગરી તરફ જવાની દિશા, ચંપાનગરી તરફ જવાના યોગ્ય રસ્તા, એ બધું આપોઆપ શોધી દે. જાણે કે એક અદૃશ્ય ગૂગલ મેપ. એ પ્રમાણે વિમાન ચાલ્યા જ કરે અને બરોબર ઉડતો કેટલાય કલાકો પછી ચંપાનગરીના આકાશની અંદરમાં જઈને એને ઉભો રહી ગયો. વિમાનમાં બેઠો નીચે નજર કરે છે, જોવે છે તો આખા નગરની અંદરમાં કોઈ જાણે કે તહેવારનો મહોત્સવ હોય, લોકો એવી ટોળા બહાર નીકળ્યા છે, સારા કપડાં પહેરીને બહાર નીકળ્યા છે, સેંકડો વ્યક્તિઓ બહાર નીકળી રહેલી છે.
એટલે વીરસેનને આશ્ચર્ય થયું કે અત્યારે વળી ચંપાનગરીની અંદરમાં શું મહોત્સવ હશે, અત્યારે વળી ચંપાનગરીની અંદરમાં કયો ઉત્સવ આવી પડ્યો હશે, અત્યારે આ ચંપાનગરી આટલી બધી કેમ ચહલ પહલવાળી દેખાય છે, શું હશે આ ચંપાનગરીની અંદરમાં? શું કોઈ દેવોની યાત્રા આવી? શું કોઈ મોટા ગુરુ ભગવાન પધાર્યા? શું રાજાએ કોઈ વિજય પ્રાપ્ત કર્યો? શું આ નરસિંહ રાજા નાસિક નગરની અંદરમાં જઈને કોઈ વિજય પ્રાપ્ત કરી આવ્યો છે? શું કારણ હશે આટલો મોટો ઉત્સવ ઉજવાય છે? અને જ્યાં આકાશની અંદરમાં ઊભો રહી અને વિમાન દ્વારા આ જોવે છે, હજી નરસિંહ રાજાને ખબર નથી, નીચે ચંપાનગરીમાં રહેલા લોકોને ખબર નથી કે એમનો તારણહાર વીરસેન ઉપર આકાશમાંથી આ બધું જોઈ રહેલો છે અને વિમાન દ્વારા બધું જોવે છે. અને એને ખબર પડી ગઈ કે આ બધું બીજું કાંઈ નથી, ઓલી જય પતાકા વેશ્યાના ઘર તરફ બધા જઈ રહેલા છે. હવે બન્યું હતું એવું કે નરસિંહ રાજાને વીરસેન તો હાથમાં ન આવે એટલે બધો ગુસ્સો કાઢ્યો જય પતાકા વેશ્યા ઉપર. જય પતાકા વેશ્યાને રાજદ્રોહી ગણી લીધી. જય પતાકા વેશ્યાના ઘરની અંદરમાં સૈનિકોને છૂટા મૂકી દીધા. નગરના લોકોને કહી દીધું કે ફાવે એવું ઘર લૂંટો, જેટલું થાય એટલું લૂંટીને ચાલ્યા જાઓ. અને લોકોના ટોળે ટોળા, અનાર્ય જેવા માણસોના ટોળે ટોળા ઘરની અંદરમાં જમા થયેલા હો હા મચાવતા હતા, વસ્તુઓ લૂંટતા હતા. જેને જે પણ વસ્તુ હાથની અંદરમાં આવે લૂંટીને ચાલ્યા જતા હતા. આ બધું જ જોઈ રહેલો છે ઉપરથી વીરસેન. એને દુઃખ થયું કે મારા કારણે આ જય પતાકાને આ સહન કરવાનું આવ્યું. જય પતાકાએ મને આશ્રય આપ્યો અને રાજાને ખબર પડી ગઈ છે. રાજાને કદાચ આ બધી 8 સ્ત્રીઓએ કીધું હશે, કમલ કીધું, પવન કીધું નહીં. અને એને બરોબર જય પતાકા ઉપર વેર વાળે છે, જય પતાકા ઉપર ત્રાસ ગુજારે છે. વ્યક્તિઓ જે ફાવે એ લૂંટે છે, જે વસ્તુ આવે લૂંટી જાય છે. એમાં રાજપુરુષોએ તો હદ કરી નાખી, માથાના વાળ પકડી અને જય પતાકાને ખેંચીને બહાર કાઢે છે. કુમારથી આ દ્રશ્ય જોવાતું નથી. એક સ્ત્રી ઉપર અત્યાચાર, એક અબલા ઉપર અત્યાચાર. રાજા બીજા કોઈની સામે જોર નથી લગાવી શકતો. એને એમ થયું કે હમણાં હું પ્રગટ થઈને આ બધાને સીધા દૂર કરી નાખું. આ ખડગ તો મારી પાસે છે જ, આ વિમાનની અંદરમાં જય પતાકાને ઉચકી લઉં અને ખડગ દ્વારા આ રાજાના આખા સૈન્યને ખતમ કરી નાખું. પરંતુ વીરસેન વિચાર કરે છે કે હમણાં નહીં, શાંતિથી જોવાનો આ શું કરવા ધારે છે, આ જય પતાકા સાથે શું કરવા માટે ધારે છે. અને જય પતાકાને માથાના વાળ પકડી ધસડીને જ્યારે બહાર લાવે છે અને બહાર લાવી અને કહે છે કે તે રાજદ્રોહ કર્યો છે, તે વીરસેન જેવા રાજપુત્રને આશરો આપેલો છે, તારા ઘરની અંદરમાં વીરસેન રોકાયેલો હતો, આ સમાચાર અમને મળ્યા છે, અમે તને નહીં છોડીએ, હમણાં તને ખતમ કરી નાખીએ. તું સમજે શું તારા મનની અંદરમાં રહેવું છે આ નગરની અંદરમાં અને રાજાના દુશ્મનને સહાય કરવી છે? એમ દંડને ધારણ કરનારા રાજ્યના જે પોલીસ કહેવાય, કોટવાલ કહેવાય, સૈનિકો કહેવાય, એ લોકો આખા ઘરની અંદરમાં તોડફોડ, આખા ઘરની અંદરમાં વસ્તુઓ મન ફાવે ઉઠાવી જવાનું. આખું ઘર નેસ્ત નાબૂદ થઈ ગયેલું હતું. કેટલાક વેશ્યાના ચાહકો હતા, એ ખાલી નામ પૂરતું દમ બતાવે, નામ પૂરતો ખાલી વિરોધ કરતા હતા, પણ એમનો કોઈ વિરોધ કરવાનું ચાલે એવું હતું નહીં. અને એ વખતે કોસા વેશ્યાના સર્વ અલંકારો, સર્વ વસ્તુઓ, સર્વ કપડાં, એની દાસીઓ, આ બધું જ ઉઠાવી લોકો ભાગતા હતા. હવે વીરસેનથી રહેવાતું નથી. વીરસેનને પ્રકોપ ચડ્યો. વીરસેનને ભયંકર કોપ આવ્યો કે મારા કારણે આ જય પતાકા હેરાન થાય છે. એ તો નિર્દોષ છે, એ તો રાજ્યમાં રહેતી હતી, મને ખબર નહીં એને કયા કારણોસર મને આશ્રય આપ્યો અને મારા મિત્રએ કીધું માટે જ હું એના ઘરની અંદરમાં ગયો. અને આ બધા એને આટલા બધા હેરાન કરે છે, આટલા બધા પરેશાન કરે છે, આટલા બધા એને પાછળ પડી ગયેલા છે. ઘણું સમજાવ્યું, ઘણું જોયું. એને એમ થયું કે હમણાં હું પ્રગટ થઈને આ બધું જ કરું. રાજા કે જોવું તો ખરો આગળ શું કરે છે, આ બધું તો ક્ષણભરમાં રોકી શકીશ, બહુ મોટી વાત નથી. અને જોયું તો જે પોલીસો આવેલા હતા, કોટવાલ સૈનિકો જે આવેલા હતા, રાજાના સૈનિકો, એને જય પતાકા વેશ્યાને બંધનમાં નાખી અને રાજસભાની અંદરમાં ધસડીને લઈ ગયા. અને રાજસભાની અંદરમાં લઈ જઈ જ્યારે એને સભાની અંદરમાં મૂકી ત્યારે લોકો રસ્તા ઉપર પણ લોકો એને અપમાન કરતા હતા, લોકો એને ટીકા ટિપ્પણ કરતા હતા કે આ રાજદ્રોહી છે. અને માથાના વાળ પકડીને દિનસ્વરે કકરે છે જય પતાકા, એના માથાના વાળ ખેંચી લેવામાં આવે છે, દિનસ્વરે આક્રંદ કરે છે. વીરસેનને લાગ્યું કે હમણાં હું તૂટી પડીશ, પણ હજી સમય નથી આવ્યો, શું કરવા ધારે છે મારે જોવું છે. એટલે એ પણ પાછળ રાજસભાની અંદરમાં જાય છે, રાજસભામાં પાછળ ચાલે છે. અને રાજસભાની અંદરમાં જઈને પહોંચે છે
ત્યાં રાજાની સામે જ્યારે જય પતાકાને રજૂ કરવાની અંદરમાં આવી અને રાજા પણ ભયંકર કોપ અવસ્થામાં આવી ગયો અને રાડ કરે છે, તું કુલટા છે, તું આ નગરની કુલાંગાર છે, તું રાજદ્રોહી છે, તને જીવવાનો અધિકાર પણ નથી, તને તો જીવતી પણ ન છોડી શકાય, એવા કેટલી જાતના વાક્યો વિચારે છે. એટલું ભયંકર અપમાન કરે છે, એટલું ભયંકર અપમાન કરવાની અંદરમાં આવે છે. આ બધું જોવે છે વીરસેન. જોવું તો ખરો શું કરે છે. એટલામાં રાજાની પાસે ગઈ, રાજાએ એની સામે રજૂ પણ કરી અને રાજા હવે કહે છે, ક્યાં ગયો તારો પેલો પુરુષ જે તને સહાય કરવા માટે આવેલો, તેને ઘરમાં રાખેલો, આવ્યો તને સહાય કરવા માટે? તને રાજદ્રોહનું ફળ મળી ગયું ને? શું મળ્યું તને? આ જો આ રાજદ્રોહ કરવાથી પહેલેથી રાજાની આજ્ઞામાં રહ્યો હતો. બોલાવ તારા એ પુરુષને. તને પુરુષ બહુ ગમતો હતો ને, બોલાવ એ તારા પુરુષને, બોલાવી લે તારા પુરુષને, તારા એ પુરુષને બોલાવી લે, તને આવીને બચાવે. તે જેના માટે આટલું મોટું સાહસ કર્યું છે, કોઈ તને બચાવનારો? હવે બોલ, હવે તને બચાવનારું કોણ? રાજા ક્રોધથી ફડફડાટ કરતો હોઠ ચાવીને એને એક શબ્દોના ચાપકા મારે છે. જય પતાકા નીચી નજર કરીને ઊભી છે, એના માથાના વાળ વિખરાઈ ગયા છે, વસ્ત્રો અસ્તવ્યસ્ત છે. એક વખત આ નગરની શોભા સમાન આ જય પતાકા હતી. આખા નગરના પુરુષો જેનું એક દર્શન કરવા માટે જાતા હતા, જેની એક ઝલક લેવા માટે જાતા હતા, આજે સભાની અંદરમાં બંધન અવસ્થાની અંદરમાં અપરાધી બનીને ઊભી છે. અને રાજાએ કીધું કે જો હુકમ થતાની સાથે આ રાજપુરુષો તને બાંધી અને ભયંકર માર મારશે. યાદ રાખજે, આ તારા પાપે તને આ થયું છે, આ તને તારા કારણે આવું થયું છે. આ બાજુ જય પતાકાની સાથે આવો દુર્વ્યવહાર ચાલે છે. એટલામાં રાજાએ જોશીને પણ કીધું, તમે પણ આ બાજુ આવો. તમે પણ કહેતા હતા ને કે કુંવર ગામમાં આવી ગયો છે, કુંવર ગામની અંદરમાં છે અને મેં તમારા ઉપર ભરોસો રાખ્યો. હવે જોઈ લો જોશી મહારાજ કે હવે તમારો વીરસેન ક્યાં ગયો છે? બતાવો તો સહી. એ મરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો? એનો આત્મા અત્યારે ક્યાં ભટકે છે? ક્યાં ગયો એ તમારો આત્મા? તમે કહેતા હતા કે બહુ વીર પુરુષ છે, તમારો વધ કરવા માટે આવ્યો છે. રાજાના અહંકારી ભર્યા વચનો, રાજાના અહંકાર પૂર્ણ વચનો, રાજાનો અહંકાર એટલો મોટો બન્યો છે, એટલો મોટો બન્યો છે. બસ આ જ અહંકાર પતનનું કારણ બને છે. આ જ અહંકાર. જોઈ લો અત્યારે અમેરિકાના ટ્રમ્પ સાહેબ એ પણ આવા જ અહંકારના વચનો બોલે છે ને. હું બધાને બતાવી રહીશ, બધા ઉપર ટેરિફ નાખીશ, બધા દેશોની સાથે વ્યવહાર બંધ કરી દઈશ, ફલાનું કરી દઈશ. ટ્રમ્પ સાહેબને ખબર નથી કે તમારી દુનિયા અલગ છે. એ વર્ષો પહેલા અમેરિકા સુપર પાવર ગણાતી હતી, હવે સમય બદલાયો છે. હવે દરેક દેશ પોતાની રીતે સુપર પાવર બની શકે એમ છે. કોઈને હવે બીજા દેશની એટલી ગરજ નથી પડતી. અને રાજા હજી પણ ઓર વધારે દુષ્ટ વાક્ય બોલે છે બંને જણાને. બતાવો એ તમારા જોશ જોઈને બતાવો. જોશી મહારાજ કહે છે કે રાજન, હજી પણ આવું બોલવું યોગ્ય નથી, મારું ભવિષ્ય ખોટું નહીં પડે. આ પણ આટલો બધો અહંકાર નહીં કરો. તેનો જન્મ થતાની સાથે જ ઉત્તમ જોશીએ ભવિષ્ય ભાગ્યું છે કે 1000 વર્ષ સુધી એ જીવતો રહેવાનો છે. એનું આયુષ્ય 1000 વર્ષનું છે. કોઈ પણ પ્રકારના ધડાકા, શસ્ત્ર, કોઈ પણ જાતનું અસ્ત્ર એને ક્યારે હાનિ નથી પહોંચાડી શકવાના. રાજા કહે તારી વાત ખોટી છે, તું ખોટી વિદ્યા ભણ્યો છે, આ તારી બધી વિદ્યાઓ ખોટી છે. પવન કેતુની સ્ત્રીઓ એને ઉપાડીને ભાગી ગઈ છે, એને ઉપાડીને લઈ ગઈ છે, સ્ત્રીઓના હાથે મરી ગયો. બોલો, તમે કહેતા હતા ને કોઈ એને મારનારો જન્મ્યો નથી, એક સ્ત્રીઓના સાથે એનું મોત થયું. રાજા બોલતો જાય, અટ્ટહાસ કરતો જાય, ઉપહાસ કરતો જાય. રાજાને ખબર નથી કે આ બધું સાંભળે છે વીરસેન, અત્યારે સભાની અંદરમાં ઉપસ્થિત છે. જોશી કહે છે કે આમ બોલવાનો કોઈ અર્થ નથી રાજા. ઉપર વિમાનની અંદરમાં બસ એ વ્યક્તિ આવી રહેલો છે, મને મારા જ્યોતિષમાં દેખાય છે, એ મહાપુરુષ વિમાનની અંદરમાં આવી રહેલો છે. બસ એ આવીને રાજા કહે તું સપના જોયા કર, હમણાં હું તને મોકલી આપીશ મારીને, પછી એની સાથે વિમાનમાં ફરજે, તો એની સાથે વિમાનમાં લહેર કરજે. જે રીતના ઉપહાસ વચનો બોલતા જાય, રાજાના ચાટુકારી માણસો હાજી હજુરિયા હા હા કરતા જાય, રાજાની વાતોમાં ટાપસી પુરાવતા જાય, રાજાની વાતોની અંદરમાં હાજી હા કરતા જાય. અને એટલામાં જોશીના દુર્ભાષણોથી કોપાયમાન થયેલો રાજા એને જોયું કે આ મૂરખ કેટલું બધું ખોટું બોલે છે, કેટલું બધું ખોટું બોલે છે, મારી સામે રહીને ખોટું બોલે છે. જે પવન કેતુની સ્ત્રીઓએ અહીંયા આવીને મને કીધેલું હતું કે અમે એને ઉપાડીને ગયા છીએ,
અમે એને કર્તિકા નામના શસ્ત્રથી એને છિન્ન ભિન્ન કરી નાખ્યો છે, અમે એને મારી નાખ્યો છે, અમે એના ટુકડા કરી નાખ્યા છે, અને છતાં પણ આ માણસ હજી એનું ખેંચે છે. બતાવી દઉં છું હવે એ લોકોને. હવે રાજા ઊભો થાય છે. રાજા હવે ભયંકર ફરમાન દઈ અને કંઈક કરવા માટે ઊભો થાય છે. એટલાની અંદરમાં વીરસેનને લાગ્યું કે હવે આ બતાવવાનો મોકો આવ્યો છે. હવે વીરસેન શું બતાવે છે, શું પરાક્રમ કરી બતાવે છે, અને નરસિંહ રાજા કેવો ભયંકર રીતે હાર પામે છે, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.